નસવાડી તાલુકાના આમથા ગામમાંથી વિકાસના દાવાઓ વચ્ચે તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉભો કરતો કિસ્સો સામે આવ્યો છે। નાના ભૂલકાઓ માટેની આંગણવાડી છેલ્લા 2 વર્ષથી પાકા મકાનમાં નહીં પરંતુ નદી કિનારે આવેલા કાચા ઝૂંપડામાં ચલાવવામાં આવી રહી હોવાના આક્ષેપો થયા છે। આંગણવાડીમાં જર્જરી દિવાલો, મર્યાદિત જગ્યા, શૌચાલયનો અભાવ અને વરસાદી ઋતુમાં ઝેરી જીવજંતુઓનો ભય જેવી સમસ્યાઓ વચ્ચે બાળકોને બેસાડવામાં આવી રહ્યા છે। આવી પરિસ્થિતિમાં બાળકોની સુરક્ષા અને આરોગ્યને લઈને વાલીઓમાં ચિંતા જોવા મળી રહી છે। પ્રાપ્ત માહિતી અનુસાર આશરે 2 વર્ષ પહેલા આંગણવાડીનું પાકું મકાન જર્જરિત બનતા તેમાં બાળકોને બેસાડવાનું બંધ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ વૈકલ્પિક પાકા મકાનની વ્યવસ્થા ન થતા આંગણવાડી નજીકના કાચા ઝૂંપડામાં ચલાવવામાં આવી રહી છે। સમય જતાં ઝૂંપડાની હાલત પણ કથળતી ગઈ છે, એટલે કે દિવાલોમાંથી પોપડા ખરી રહ્યા છે અને પંખા ચાલુ હોય ત્યારે પણ ઉપરથી પોપડા પડવાનો ભય રહે છે। નદી કિનારે આવેલું હોવાથી ચોમાસા દરમિયાન ઝેરી જીવજંતુઓ ઘૂસી આવવાની પણ શક્યતા હોવાને કારણે બાળકોની સુરક્ષાને લઈને ગંભીર ચિંતા ઊભી થઈ છે। આંગણવાડીમાં બાળકો માટે પૂરતી જગ્યા નથી, રમકડા સહિતની જરૂરી સુવિધાઓનો પણ અભાવ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। સૌથી ગંભીર બાબત એ છે કે બાળકો માટે શૌચાલયની સુવિધા પણ ઉપલબ્ધ નથી। નાના બાળકોને શિક્ષણ, પોષણ અને સુરક્ષિત વાતાવરણ આપવાની જવાબદારી ધરાવતી આંગણવાડી જો પોતે જ અસુરક્ષિત હોય તો તંત્રની કામગીરી સામે સવાલ ઉઠવા સ્વાભાવિક છે। એક તરફ વિકાસના નામે કરોડો રૂપિયાની યોજનાઓ અને ગ્રાન્ટની વાતો થાય છે, તો બીજી તરફ આમથા ગામમાં માસૂમ બાળકો માટે પાકું આંગણવાડી મકાન પણ ઉપલબ્ધ નથી। સ્થાનિકોનું કહેવું છે કે મૂળભૂત સુવિધા માટે જો 2 વર્ષ સુધી રાહ જોવી પડે તો વિકાસના દાવાઓની વાસ્તવિકતા સામે પ્રશ્નો ઊભા થાય છે। હવે સવાલ એ છે કે આમથા ગામના આ ભૂલકાઓ પાકું અને સુરક્ષિત આંગણવાડી મકાન ક્યારે મળશે? તંત્ર દ્વારા સળ તપાસ ક્યારે કરવામાં આવશે? બાળકોની સુરક્ષા સાથે જોડાયેલા આ ગંભીર પ્રશ્નોનો કાયમી ઉકેલ ક્યારે લાવવામાં આવશે? વિકાસના દાવો સાચો હોય તો માત્ર કાગળ પર નહીં પરંતુ ગામડાની જમીની હકીકતમાં પણ તેનો અમલ દેખાવો જોઈએ। આમથા ગામની આંગણવાડીની સ્થિતિ હવે તંત્ર માટે એક ગંભીર પરીક્ષા સમાન બની ગઈ છે। ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર। ગામ ડબ્બા, તાલુકો નસવાડી, જિલ્લો છોટાઉદેપુર। ડબ્બા પ્રાથમિક શાળા 2 કે 3 વર્ષથી જર્જરિત હાલતમાં છે। હાલમાં તો ચોમાસાની ઋતુ ચાલી રહેલી છે, તો ખાનગી મકાનમાં માલિકોનું મકાનમાં એ માલિક તો ઝૂંપડામાં રહે છે અને માલિકે થોડુંક પાકુંની સગવડ પ્રમાણે મકાન બનાવ્યું છે। એમાં એ છોકરાને ભણાવવા માટે સાહેબને અહીંયા એને કોઈ ભાડું કંઈ જ નહીં મળતું, પણ એમને સેવા માટે આપ્યું છે। તો શું મુશ્કેલી પડે બાળકો? મુશ્કેલી તો ઘણી પડે છે, પણ હવે શું કરીએ, સરકાર આના પર થોડુંક ધ્યાન આપે તો સારું। એવું નિશાળ કેવી છે? નિશાળ ખૂબ જર્જરિત હાલતમાં છે અને તાત્કાલિક બનાવી આપે એવી સરકારને નમ્ર વિનંતી છે। શું નામ તમારું? એકચ્યુઅલી એવું છે કે મકાન માલિકે મકાન બનાવેલું છે, જેનું લાઇટ ફિટિંગ એમનું ખુદનું બાકી છે, એટલે લાઇટનું કામ બાકી છે। એ ટૂંક સમયમાં એ ફિટિંગ કરાવી લેશે એટલે અમારી સગવડ ચાલુ થઈ જશે। હોય તળિયું પણ નથી, શું મુશ્કેલી પડે? શૌચાલય તો છે શાળાનું નજીકમાં જ, એટલે એનો ઇસ્યુ તો છે નહીં। અને નીચે જે છે એ મકાન માલિકે વાપરવા આપ્યું છે, એટલે બીજી અમે એની સાથે માંગણી નથી કરી શકતા। શું સ્થિતિ છે શાળાની અત્યારે? શાળા અત્યારે હાલમાં જર્જરિત છે। એની ફાઇલ ઉપલી કચેરી આપેલી છે અને કચેરી દ્વારા એનો સંતોષકારક જવાબ પણ મળેલો છે કે આવનારા ટૂંક સમયમાં અમને નવો ઓરડો ફાળવી રહ્યા છે। નસવાડી તાલુકાના આમથા ગામે એમ કાચા ઝૂંપડામાં આંગણવાડીના બાળકો બેસે છે અને જે સરકારી એ આંગણવાડી છે તે જીરેમાં છે અને ચોમાસામાં બાળકો ઉપર તૂટી પડે તે હાલતમાં છે। એટલે 2 વર્ષથી આ કાચા ઝૂંપડામાં આંગણવાડીના બાળકો બેસાવે છે। આ તાત્કાલિક સરકારે એમને આંગણવાડી મકાન બનાવે એવી અમારી માંગ છે। શું પડે? બહુ મુશ્કેલી પડે છે સર, અને આપણે વધારે વરસાદ પડે તો બહુ મુશ્કેલી પડે છે। પાછળનું પણ પડી ગયેલું છે। 2 વર્ષથી અહીંયા ચલાવીએ છીએ। એમ તો બાળકો તો ઉપરથી લાવવાનું હોય તકલીફ પડે, તો એ નીચેથી એક જગ્યા પર સારી રીતે આંગણવાડી બનેલી હોય તો સારું। વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લામાં 245 પ્રાથમિક શાળાઓમાં કુલ 771 નવા ઓરડાઓ બનાવવામાં આવ્યા છે। ધરતી આંબા યોજના હેઠળ વિદ્યાર્થીઓ માટે ₹20 કરોડથી પણ વધારે ખર્ચ કુલ 6 હોસ્ટેલ